વિજયાદશમીએ ભુજિયા ડુંગરે 108 ધ્વજારોહણના આયોજન મુદ્દે પ્રેસ કોન્ફરન્સ। આપણી ભારતીય સંસ્કૃતિમાં શસ્ત્રનું વિજયાદશમીએ પૂજન કરાય છે। શસ્ત્ર આપણું રક્ષણ કરવા અર્થે હોય છે। તેવી જ રીતે રાજાશાહી વખતમાં કિલ્લા પણ આપણા રક્ષક હતા, જેની કૃતજ્ઞતા આપણે વ્યક્ત કરવા ભુજિયા કિલ્લાનું પૂજન તેમજ 108 ધજાઓથી શણગારવાનું આયોજન વિજયાદશમીએ સવારે 8:30 કલાકે કરવામાં આવેલ છે, જે અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। નિહાળીએ તેમના શબ્દોમાં। સમાજને ભેટ આપવાની તક મળી છે, એટલા માટે પહેલા તો ભગવતી આશાપુરાના આશીર્વાદ માનું છું કે એની ધરતી ઉપર રહી અને એની જ ધરતી ઉપર કંઈક ભેટ આપવાની પ્રેરણા મળી। તો આપના પ્રશ્નનો મારો એક પ્રત્યુત્તર એ છે કે સંભવામી યુગે યુગે ધર્મ સંસ્થાપના થાય, તો ધર્મની સંસ્થાપના કરવા માટે જ્યારે અધર્મનો વ્યાપ વધશે તો અધર્મનો વ્યાપ ન વધે, એક તો કૃષ્ણને જન્મ લેવો પડે કે ભગવાનને જન્મ લેવો પડે, તો એક તો એ પૃથ્વીના એવું કહેવાય કે પાપ ભરાઈ ગયા। તો આપણે પાપ ભરાય અને કૃષ્ણને પીડા વેઠવી પડે અને 9 માસ માના ઉદરમાં ઊંધા માથે રહી અને પછી જન્મ લેવો પડે, આવી પીડા ભગવાનને ના વેઠવી પડે, એટલા માટે દશેરાના દિવસે આપણા ધર્મનો મકરધ્વજ, જેને ભુજિયાની રાંગ ઉપર 108 ધ્વજાઓ આપણા યુવાનો અને યુવતીઓ દ્વારા લગાવી અને ફરીથી એ આપણી પરંપરા, આપણા ઉજળા વારસાને યાદ કરવા માટેનો એક તહેવાર સમજ્યો છે। દશેરાના દિવસે એક તો અનાદિકાલથી જ્યારથી રાવણનો વધ થયો ત્યારથી દશેરાના દિવસે અસુરોનો વધ થયો હોવાને કારણે આપણે દર વર્ષે એક પ્રતીક રૂપે રાવણના પૂતળાનું દહન કરતા હોય છે, અને આપણી પાસે જે શસ્ત્રો છે જેના દ્વારા અસુરોનો વધ થાય છે, તો એ જે શસ્ત્રો આપણને મદદ કરે છે, આપણે એની પણ પૂજા કરતા હોઈએ છીએ। તો આપણો ભુજિયો ગઢ છે, એને વર્ષોથી આપણા શહેરની રક્ષા કરી છે, તો ભુજિયો ગઢ એ પણ આપણું શસ્ત્ર જ છે। અને આપણા બીજા શસ્ત્રો જેવા કે છુરિકા, દંડ, ખડગ, આનું પણ પૂજન કરી, કેમ કે શસ્ત્રોથી કોઈ દિવસ કોઈ દૂર રહી જ નથી શકતું। જેમ વાહન ચલાવો છો ને એની અંદર જો એન્જિન છે તો એ પણ એક શસ્ત્ર જ છે, અને ઘરની અંદર શાક સમારવા માટે જે ચપ્પુનો ઉપયોગ થાય છે તો એ પણ મહિલાનું શસ્ત્ર જ છે, પણ એનો ઉપયોગ કયા સમયે અને કયા અર્થમાં કરવો એ સમજવાનું હોય છે। પણ એ દિવસે ખાસ એનું પૂજન થતું હોય છે, તો આપણે એ દિવસે પહેલા શસ્ત્ર પૂજન અને પછી ભુજિયા ઉપર ધ્વજારોહણનો કાર્યક્રમ રાખેલો છે।